વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં વાડી ખાટકીવાડ વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલી સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે રહીશો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે। આ દરમિયાન કેટલાક સ્થાનિકોએ વિસ્તારમાં જનહિતના કાર્યોને વધુ પ્રાથમિકતા આપવા અને વિકાસ કાર્યોમાં અવરોધ ન આવે તેવી માંગ ઉઠાવી છે। કેટલાક સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના કાઉન્સિલરો દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા મોડી રાત્રે લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, જ્યારે વિસ્તારના પ્રશ્નોના ઉકેલ માટે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। જો કે આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને સંબંધિત પક્ષનો પ્રતિભાવ પ્રાપ્ત થયો નથી। સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારના રસ્તા, સફાઈ, ડ્રેનેજ સહિતના જનહિતના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવામાં આવે અને વિકાસના કાર્યો કોઈપણ કારણસર અટકી ન જાય તે જરૂરી છે। રહીશોએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે પક્ષીય રાજકારણથી ઉપર બેઠીને વિસ્તારના વિકાસ અને લોકોના હિતના પ્રશ્નોનો ઉકેલ માટે સહકાર આપે, જેથી વોર્ડ નંબર 14ને સ્વચ્છ, સુંદર અને સુવિધાસભર વિસ્તાર બનાવી શકાય। ફક્ત એટલું જ કહીશ કે જે દિવસે ફેરણીમાં નીકળ્યા હતા આ વોર્ડ માટે દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ આ ભાઈ બહેનને એક જિમ્મો લીધો છે કે આ 5 વર્ષમાં જ્યાં જ્યાં સમસ્યા હશે ત્યાં આ ભાઈ બહેનની જોડી પહોંચશે, કામ કરાવવાના પ્રયાસ કરશે। અને આપણા માધ્યમ દ્વારા બોલું છું, મારા લોકોના વોર્ડ નંબર 14ના કામો અટકાવવાના પ્રયાસ કરતા નહીં। રાત હોય કે દિવસ અમે મહેનત કરી રહ્યા છે, લોકો માટે કરી રહ્યા છે, લોકોનો અમને સાથ સહકાર મળી રહ્યો છે। બધી જ જગ્યાથી સાથ સહકાર મળે છે। 2 દિવસ અગાઉ પણ આપણે બીજા વિસ્તારમાં કામ કર્યું, આજે આપણે આ વિસ્તારમાં કામ કરવા આવ્યા છે અને એ જ કહીશ કે બધા જોડે મળીને ભેગા મળીને વોર્ડ નંબર 14ને સારું, સુંદર અને સંસ્કારી બનાવીએ। હાલ હમણાં કોઈ બનાવ બન્યો હતું ભાજપ અને કોંગ્રેસ તમારા વચ્ચે કંઈ તું મેં જેવું કંઈ દ્રશ્ય થયું હતું? એવો કોઈ દ્રશ્ય બન્યો નથી। એ લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી। ગાડીને લઈને એમને ઓલરેડી એક ગાડી પ્રોવાઈડ કરેલી હતી કે એ ગાડી એમની રાવપુરા એમના જે સાથીદાર ભાઈ હતા એ લઈને ગયા હતા અને જે ગાડી આ જગ્યા પર આવવાની હતી એ બેન લઈને ગયા હતા। તો એમ લોકોનો આપસી સમજોતો નથી, એના લીધે આ બનાવ બન્યો હતો, પણ એ લોકો વચ્ચે બન્યો હતો, અમારા વચ્ચે નહોતો બન્યો।